સમિતિ દ્વારા સ્થાપના દિન નિમિત્તે સેવા કાર્ય કરાયું। ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું। ડીસા શહેરમાં કાર્યરત શિવસેના સમિતિ દ્વારા સ્થાપના દિનની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી સમાજમાં માનવતા અને કરુણાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો। સ્થાપના દિનના અવસરે સમિતિના હોદ્દેદારો અને કાર્યકરોએ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા દર્દીઓને ફળનું વિતરણ કરી તેમની વહેલી તકે આરોગ્ય પ્રાપ્તિ માટે શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમ દરમિયાન સમિતિના સભ્યોએ દર્દીઓની તબિયત વિશે પૂછપરછ કરી તેમને હિંમત તથા આત્મવિશ્વાસ આપ્યો। આ પ્રસંગે હોસ્પિટલના ડોક્ટર MAH ખાનની દર્દીઓ પ્રત્યેની માનવતાભરી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓની કદર રૂપે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। શિવસેના સમિતિ દ્વારા સ્થાપના દિનને માત્ર ઔપચારિક ઉજવણી રીત સુધી મર્યાદિત ન રાખતા તેને સેવાકીય કાર્યો સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જે શહેરમાં પ્રશંસનીય ગણાયો। સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો દ્વારા સમાજ હિતમાં સતત કાર્ય કરવામાં આવશે। શહેરના સમિતિના ઉપક્રમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે અને સેવાભાવી સંસ્થાઓ માટે આ પહેલ પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। મિત્રો, આ જણાવતા આનંદ થાય છે કે શિવસેના સમિતિનો આજે સ્થાપના દિવસ હોવાથી આજ અમે શિવસેના સમિતિના તમામ હોદ્દેદારોએ ડીસા સિવિલના અંદર ગરીબોને ફ્રૂટ વિતરણ કરી અમારા શિવસેના સમિતિનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ। અને એક બીજું કહેતા આનંદ થાય છે તમને કે આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા હોવાથી જે જગ્યા ઉપર ટ્રાફિક થાય છે, ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા માટે આજ અમે શિવસેના સમિતિ દ્વારા પોલીસને અત્યારે અમે બધા હોદ્દેદારો ભેગા થઈ અને આવેદનપત્રો આપીએ છીએ। આવેદનપત્રો આપીને પોલીસશ્રીને કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓનું ટ્રાફિક જળવાય, ટાઈમસર પહોંચી શકે અને સુખમય શાંતિ વડે એમની પરીક્ષા ઉજળું ભવિષ્ય નિર્માણ થાય। અને એના માટે અમારી શિવસેના સમિતિ આવનારા દિવસોના અંદર એવા ઘણા લોકો કાર્યક્રમ આગળ કરતા રહીશું અને શિવસેના સમિતિ ધાર્મિક પ્રસંગોના સાથે હંમેશા જળવાઈ રહેશે। અસ્તુ ભારત માતા। જીતુભાઈ રાણા, શિવસેના સમિતિ પ્રવક્તા।